રાજ્યમાં પાટીદાર સમાજમાં જાણે પલીતો ચંપાયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। પાટીદારોમાં ડખા સામે આવી રહ્યા છે, ત્યારે હવે રાજકોટના ગોંડલમાં પાટીદાર આગેવાન રાજુ સખિયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ખોડલધામના ગણેશ ગોંડલની હાજરી મામલે અભદ્ર ટિપ્પણી કરવા મામલે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। બંને સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવવા તેવી ભાષામાં વાત કરી હોવાનો આરોપ તેમના પર મૂકવામાં આવ્યો છે। રાજુ સખિયા સામે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ગોંડલના સખિયાએ ખોડલધામ સમિતિના કાર્યકર રાજુ સોજિત્રાની વાતચીત વચ્ચેની ઓડિયો ક્લિપ છે એ વાયરલ થઈ હતી। ખોડલધામ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મહેમાન તરીકે ગણેશ ગોંડલ ઉર્ફે જ્યોતિરાદિત્યસિંહ જાડેજાને આમંત્રણ પણ આપવામાં આવ્યું। જે બાદ ગોંડલના પાટીદાર નેતા રાજુ સખિયાએ ખોડલધામના રાજુભાઈ સોજીમાનને ધમકી આપી। ખોડલધામ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં મહેમાન તરીકે ગણેશ ગોંડલ ઉર્ફે જ્યોતિરાદિત્યસિંહ જાડેજાને આમંત્રણ પણ આપવામાં આવ્યું। જે બાદ ગોંડલના પાટીદાર નેતા રાજુભાઈએ ખોડલધામના રાજુભાઈ સોજિત્રાને ધમકી આપી અને કહ્યું કે તમે ગણેશ ગોંડલને કેમ બોલાવ્યા। આ બાદ આ મામલે જેતપુરમાં રહેતા વેપારી ઘનશ્યામભાઈ સોરઠિયાએ ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસમાં રાજુ સખિયા સામે ફરિયાદ પણ નોંધાવી છે। તેમણે ફરિયાદમાં ભડકાઉ, આપત્તિજનક તથા લેઉવા પટેલ સમાજ તથા ક્ષત્રિય સમાજ બંને વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવા ઉશ્કેરણીજનક ધમકી આપ્યાનો ઉલ્લેખ કર્યો છે। હાલ ઓડિયો ક્લિપ છે એ પણ વાયરલ થઈ રહી છે અને આ સાથે જ આ મુદ્દો પણ ચર્ચાનો વિષય છે। ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 192, 196 એ 353 મુજબ ફરિયાદ છે એ રાજુભાઈ વિરુદ્ધ છે એ દાખલ કરવામાં આવી છે। ત્યારે અગાઉ એટલે કે 8મી કે 9મી નવેમ્બરના રોજ આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી। ત્યારે આ આપત્તિજનક શું હતું આ ઓડિયો ક્લિપમાં એ પણ એકવાર સાંભળી લઈએ। ખોડલધામના પાયા છાપવાના હતા, તેથી કારા તડકે અને તેથી આ બધા એમ કહેતા હતા કે આ નરેશ પટેલ કોંગ્રેસીઓ છે। હા બોલો બોલો। મજામાં રાજુભાઈ? મજા બોલો બોલો। સોરી હો, હું તમે મને આમંત્રણ આપ્યું પણ આવી નથી આવી ગયો, મારે થોડુંક વાવેતરનું ને એવું બધું હતું ને, એટલે તેથી એમ થોડી ધોકા જેવું હતું ને, એટલે બધા કામ હતા એ રોટાવેટર હાંકવાનું ને એવું બધું હતું, એમાં મતતો હતો, આવી નથી આવી ગયો। ભલા મારા ઘડીક ટાઈમ લઈ લીધો તો સારું હતું। પછી સોશિયલ મીડિયામાં કાર્યક્રમ જોયો, બહુ સારો ગયો। બસ તો પણ એક દુઃખ થયું ભાઈ, ખોડલધામના નામ ઉપર તમે કાર્યક્રમ કરો ને ગણેશ આવે તો આપણે રાજુભાઈ નથી કહેતા, તમે કહેતા નથી તો આયોજન તમારું હોય તો નો જ આવવો જોઈએ ને। 2 દી પછી જ ક્ષત્રિય સમાજનો સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો રેલવે સ્ટેશન પાસે રાજપૂત વાડીએ, ત્યાં તો કોઈ હતા નહીં આપણા વાળા। જેના કહેવાથી આવે છે એને તમે એટલું તો કયો કાકાવેન કે આયોજન અમે કરી, ખોડલધામના નામનો ઉપયોગ આવી રીતે કરવાનો રાજુભાઈ? હવે એકવાર થતા થઈ ગયો, હવે આપણી રીતે આપણે। અને તમે તાજના સાક્ષી છો રાજુભાઈ, ખોડલધામ જયારે નિર્માણ થતું હતું ને 2011માં તમે હું બે થેલી લઈને રખડતા હતા, બરાબર છે? તેથી આજ ભાજપ વાળા એમ કેતા હતા કે નરેશ પટેલ કોંગ્રેસ પ્રેરિત છે અને આ ખોડલધામ કોંગ્રેસ વાળા બનાવે છે, આવું કેતા હતા। આજ ભાજપ વાળા અટાણે એને કબજો લઈ લીધો તમારો હોત ભેગો, અને ભેગો નરેશ પટેલ નો લેવાઈ ગયો છે। ખરેખર યાર જોવો તો ખરા યાર, આવી રીતે નામનો ઉપયોગ કરવાનો છે, આ રીતે સમાજને દોરી જવાનો છે યાર। આયોજન તમે કરો ને કોક તમને આમંત્રણ દઈ દે, અને એવા ગણેશ જેવા દૂષણને જેના બાપે તન મર્ડર લેવા પટેલ સમાજના કર્યા હોય એવાને આ વસ્તુ વ્યાજબી થાય। હવે જો હવે તમને છેલ્લી વાર ને પહેલી વાર કહું છું, ખોડલધામના નામ ઉપર કઈ કામ થશે એટલે અમે અમારી ટીમ સાથે આવી જશું। ન્યા કોઈ બીન પટેલ આવ્યો હોય છે એટલે માથાકૂટ થાય, અને એ બધી રીતની માથાકૂટ થાય, અને ધમકી સમજવી હોય તો ધમકી સમજજો, વિનંતી સમજવી હોય તો વિનંતી સમજજો, બરાબર છે? હવે કાંઈ પણ ખોડલધામના નામે કાર્યક્રમ કર્યો ને અને બીન પટેલની કોઈની ઉપસ્થિતિ ત્યાં રહી એટલે ખેર નથી, આ તમને કહી દઉં છું, બરાબર? સમજાય છે? ખોડલધામના પાયા છાપવાના હતા, તેથી કારા તડકે અને તેથી આ બધા એમ કેતા હતા કે આ નરેશ પટેલ કોંગ્રેસીઓ છે, બરાબર? અને મનમોહન સિંહ ની હારે એના ફોટા છે કે એને સન્માનિત કરેલો છે। સતજ્યોતા ટ્રસ્ટ છે ને એ મનમોહન સિંહ ચલાવે છે અને એની નીચે આ નરેશ પટેલ કામ કરે છે કે ને જે અટાણે તમારો કબજો લઈ લીધો છે, બરાબર?
ખોડલધામના નામ ઉપર તો આ વ્યાજબી છે જ નહીં રાજુભાઈ. તમે એવું સમજતા હોય કે તમને કોઈ કહેવા વાળું નથી તો આ કઈ સંસ્થા કોઈના બાપની નથી હો. ભલે તમારી પાસે હોદારિયા તમને જવાબદારી કોઈ હોય ભલે હું નરેશ પટેલને પત્ર લખવાનો છું. અને આ બાબતે હવે તમને હું ચોખવટ કરું છું કે જો આ બાબતે હવે તમારો કોઈ ફાલતુ હાલતું આવ્યો એટલે ન્યા માથાકૂટ થાય એવી જ માથાકૂટ થાય વિનુ સંગાડાની અને જે કન્યા છાત્રાલયમાં થઈ હતી ને એવી ભલે જે બે જીવ હજી દેવા પડે. સમજાય છે ને આમાં? એમાં મને શું કહેવાનું મને શું કહેવાનું? તો આયોજન કોણ કરે છે? ખોડલધામના કોણ હતા? ટેમ્પલેટ કોને બધાને બાંટ્યા હતા? આમંત્રણ કોને દીધું હતું બધાને? એ તો એને બધા કર્યું હોય, મોટા હોય બધા ભેગો કરી એમમાં કરી. આપણે ક્યાં એકલાનું હતું? એકલાનું એટલે કેવી રીતે? કેમ એકલાનું એટલે? આપણે એક સંસ્થાનું થોડુંક હતું ખોડલધામમાં. તમે સમજો. સંસ્થાનું એકનું જ હતું ને. લેટો તમે જે ટેમ્પલેટ મોકલ્યા એ સંસ્થાના જ મોકલેલા જ બધાને. એ તો મેં તમને મોકલું હોય, મેં મારું પ્રશ્ન તમને મોકલું ભાઈ. પર્સનલ કાંઈ નથી, બધાને એ જ મોકલેલા છે. મારા ગામમાં બધા ખોડલધામના જેટલા વ્યક્તિઓ હતા એને બધાને ઈ જ મોકલેલું હતું. તમે મને જે મોકલું દીજી સેમ ટુ સેમ એને મોકલું હતું. એ જ મોકલવાનું ને, મારે તો વ્યક્તિગત તમને કરવાનું દેવાનું તો મેં દીધું. વ્યક્તિગત એટલે ખોડલધામના નામ ઉપર કામ કરો છો તમે અને તમે આવા દૂષણોને જો મોટા કરવા નીકળ્યા છો તો તમને આવો અધિકાર દીધો જ કોને? કોઈ નથી દીધો ભાઈ. અમે કોઈનો લીધો નથી, દીધો નથી. તો પછી આ તમે બંધ કરજો ને થાય એમ છે માથાકૂટ હવે. કાંઈ વાંધો નહીં, હાલો. બરાબર. આ પહેલી વાર ને છેલ્લી વાર તમને કોઈ દી મેં કીધું નથી. આની પહેલા તમે ગણેશને બોલાવ્યો હતો અને આટલો બધો શોખ હોય ને તો પર્સનલ કરો આપણા બાપુજીના નામ ઉપર. બરાબર છે. અને જે કહેતા હોય એને કહી દેજો. અને રેકોર્ડિંગ થતું હોય રેકોર્ડિંગ જેને કેવું હોય કહી દેજો. જયરાજને કેવું હોય તો કહી દેજો કે રાજુ સખિયાએ ધમકીની ભાષામાં વાત કરી છે. કાંઈ વાંધો નહીં, મારામાં રેકોર્ડિંગ હોય ને કોઈને કરતો નથી. હા, અને આ થાહે અને આ વાયરલ થાહે. કાંઈ વાંધો. આ ધંધો તમે બંધ કરી દેજો હવે ગોંડલમાં. અને નરેશ પટેલને કહીજો તમે તમારે કેવું હોય તો બોલાય જા. ધમકીની ભાષામાં વાત કરી. અમે ગણેશને બોલાવી છે ને એને ઈ સમાજને નથી પોહાતું. કાંઈ વાંધો. અને જેને પોહાતું હોય એને બાપના નામે કરે, એના ઘરમાં કરે. આ બાપની સંસ્થાઓ નથી. સંસ્થાઓમાં એક ટ્રસ્ટીઓએ મૂક્યો છે રિપોર્ટ કે ભાઈ આ અમારો જો આ વાર્ષિક રિપોર્ટ આવ્યો બરાબર છે, અમારા આટલો ખર્ચ થયો ને આટલું આ મૂકે ને એટલા બધા સધરના દીકરા હોય તો કે ભાઈ આ અમારો જો આ ઓડિટ રિપોર્ટ છે, અમે જો આ 5 વર્ષમાં આ કર્યું, આ ખર્ચ કર્યો, આ આવક થઈ, આ જાવક થઈ, આ વિકાસ કર્યો. કાંઈ એટલા બધા ઓલા છે મૂકતા નથી. બધી સંસ્થાઓ બાપની કરીને બેસી ગયા છે. બરાબર છે. આપણે એમાં ટૂંકા પડી જ જાય. આપણે ટૂંકા કાંઈ નથી પડતા. તો આપણે રાજુભાઈ આપણા નામ ઉપર કામ થાય છે. આ તમને કહી દઉં. ખોડલધામ સમિતિ એટલે રાજુ સોજિત્રાના આગેવાનીમાં આ બધાય ખેલ થાય છે. અને પછી જે તમે જે બનાવટના ધંધા કરો છો ને કે અમને નથી ખબર, ગોગન કે મન નથી ખબર ને ઓલો કેવો આપણે આ લખમણ કે મને ખબર નથી ને ઓલો કે મન ખબર નથી ને એટલે હું વરી હું સમજો તમે સમાજને ગોંડલમાં. અને આ સમાજે મારી નાખ્યા છે ને મરી ગયા છે એટલે હજી થાય હો આ બધું. એટલે સમજીને કરજો જે કરવું હોય. કહેજો રમેશ ધડુકને વિઠ્ઠલ ધડુકને જેને તમને જે તમારા આકા જે આંગળી સીધતા હોય ને બધાને કહેજો ક્યાં થાય છે ના થવાનું છે. અને હવે વિવાદિત રીતે જિંદગી જીવવાની છે રાજુ સોજિત્રા, તમને કહી દઉં. કારણ કે તમે તાજના સાક્ષી છો. આજ હતા ને કે આ નરેશ પટેલ કોણ છે ઈ હવે સીધો કબજો લઈ લીધો. ત્યારે ગણેશ ગોંડલ વિરુદ્ધ કંઈ પણ બોલવું એ રાજુ સખિયાને લાગે છે હવે ભારે પડ્યું છે તેવી સોશિયલ મીડિયા પર પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.